નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 જોતા હતા, સદિશનું બીજગણિત, અને આની આગળના ભાગમાં આપણે સદિશોના અદિશ ગુણાકારના એક્ઝામ્પલ જોયા હતા. અને એ અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ, એના એક્ઝામ્પલ આપણે 1 થી 15 એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે બીજા વધુ એક્ઝામ્પલ, થોડાક એડવાન્સ એક્ઝામ્પલ જોવાના છે. જેમાંનું સૌથી પહેલું આજે ઉદાહરણ નંબર 16. એ ઉદાહરણ નંબર 16ને કહેવાય છે કોચી સ્ક્વાચ અસમતા. કોચી અને સ્ક્વાચ એ બે મેથેમેટિશિયન હતા અને એઝ વેલ એઝ ફિઝિશિયન પણ હતા. એ બંને એક અસમતા ગણિતના ઇતિહાસમાં રજૂ કરી હતી. એવું કહેવાય છે કે આ અસમતા બહુ ફેમસ થયેલી છે અને આ અસમતા આપણે સાબિત કરવાની છે. હવે કે કોઈ પણ શૂન્યતર સદિશ એ અને બી માટે સાબિત કરો કે એ ડોટ બી, એટલે કે અહીંયા એ અને બીનો ડોટ ગુણાકાર કરી અને એનો માન કરો, એ બંને અલગ અલગ માનના ગુણાકાર કરતાં હંમેશા મોટો જ આવે. બરાબર છે? તો આપણે આ અસમતા હવે સાબિત કરવાની છે. બહુ સહેલી છે, એકદમ સરળ રીતની છે. જોઈએ પહેલી અસમતા કે નંબર 16માં કીધું છે તમને કે કોઈ પણ સદિશ એ અને બી માટે, કોઈ પણ સદિશ એ અને સદિશ બી માટે આ બે વચ્ચેનો ખૂણો કોસ થીટા, બરાબર છે? એટલે કે એ ડોટ બી એનું સૂત્ર શું હતું? તો કે એનો માન, બીનો માન અને કોસ થીટા. થીટા એટલે શું? તો કે થીટા એટલે કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. બરાબર છે? મારે અહીંયા માન જોઈએ એ અને બીનો, તો હું શું કરું છું? અહીંયા બધી બાજુ માન લઈ લો. એટલે કે એ સદિશ અને બી સદિશ એના ડોટ ગુણાકારનો હું અહીંયા માન લઉં છું. એટલે આ બાજુ પણ માન લેવો પડે, બાકી આને લાગી જાય ખોટું. ચાલો, ગુણાકારમાં માન છે તો બધાને અલગ અલગ માન લાગશે. હવે ઓલરેડી આ માન છે જ, આ ક્યારેય માઇનસ નહીં હોય એટલે આ પ્લસ જ થવાનું. આ ક્યારે માઇનસ નહીં હોય, આ પ્લસ થવાનું. આને એક માન લાગશે. એટલે કે અહીંયા સદિશ એ સદિશ બી એના ડોટ ગુણાકારનું માન બરાબર સદિશ એનું માન, સદિશ બીનું માન અને માનાંકમાં કોસ થીટા. હવે કોસનો વિસ્તાર શું હતો? તમે ભણી ચૂક્યા છો 11માં અને ચેપ્ટર નંબર 3માં, 2 અને 3માં, કે કોસનો વિસ્તાર શું હોય? -1 થી 1. તમે જોયું હતું આપણું આ એકમ વર્તુળ હતું, આની ઉપર જ આપણી કિંમતો હતી. ક્યારે આનાથી ઉપર નહીં જાય, આનાથી ઉપર નહીં જાય, આની વચ્ચે જ રહેશે. એટલે કે -1 થી 1 એ શું હતો? કોસનો વિસ્તાર. હવે આ કોસનો આ વિસ્તાર હતો અને આનો હું માનાંક કરું તો આનો જવાબ શું આવી શકે? જવાબ આવી શકે 1 અથવા 1 કરતાં ઓછો. કઈ રીતે માનાંકનો જવાબ? જો આ જવાબ -1/2 સમજો તમે અત્યારે, -1/2 એનો માનાંક કરો તો શું થાય? +1/2. બરાબર છે? એ 1 કરતાં તો કેવો થયો? નાનો થયો. ચલો √3/2 ગણો તો જવાબ શું આવે? +√3/2. તો 1 કરતાં કેવો નાનો થયો? અરે -1 ગણો તો જવાબ શું આવશે? અહીંયા +1. એટલે કે 1 કરતાં તો હંમેશા કેવો થશે? નાનો થશે. એટલે કે આની કિંમત કેવી થવાની? તો કે 1 કરતાં નાની. એટલે કે a બાર ડોટ બી બાર એનો માન કેવો થાય છે? તો કે હંમેશા 1 કરતાં નાનો થાય છે. બરાબર છે? અને એના ઉપરથી આ તમને અસમતા મળી. અને આ અસમતા છે a બાર ડોટ બી બાર એનો માન એ બંનેના અલગ અલગ માન કરતાં કેવો હોય? મોટો હોય. એટલે કે આ ડોટ ગુણાકાર નાનો હોય અને બંનેના અલગ અલગનો માનનો ગુણાકાર મોટો હોય. અને અહીંયા આપણે લખીશું કોસ થીટા એનો માન એ હંમેશા 1 કરતાં કેવો હોય? નાનો હોય. એટલે અહીંયા બરાબરની જગ્યાએ હવે શું આવી જશે? <= અને આ તમારો
પહેલો એક્ઝામ્પલ આજના દિવસનો નંબર 16 એ પૂરો થયો. સેમ એક્ઝામ્પલ નંબર 16 જેવો ને જેવો જ એક્ઝામ્પલ નંબર 17. આમ તો બહુ ડિફરન્ટ કહેવાય, પણ અસમતા છે એટલા માટે આપણે એને એના જેવો જ ગણીએ છીએ. આ અસમતાને એક્ઝામ્પલ નંબર 16ની અસમતાને આપણે કહીશું કોચી સ્ક્વાચ અસમતા. જ્યારે 17મા એક્ઝામ્પલમાં જે અસમતા છે એ અસમતાને આપણે કહીશું ટ્રાયેંગલ ઇનઇક્વાલિટી, એટલે કે ત્રિકોણની અસમતા. ત્રિકોણની અસમતા એટલે કે શું થાય તો કે આપણને ખબર છે સરવાળો એટલે શું? ત્રિકોણ. ના સાહેબ, એવું તમે ક્યારેય કીધું નથી, પણ આપણે એવું સમજીએ, તમને સમજાવું જો કે સરવાળો થાય એટલે કે એકચ્યુઅલી થાય છે શું તો કે ધારો કે આ એક છે સદિશ A, આ છે સદિશ B, અને આ કરો તમે તો આ સદિશ તમને મળે A વત્તા B સદિશ. અને આની અસમતા છે તો જો તમને ત્રિકોણ દેખાય છે બરાબર. તો એટલા માટે આને ત્રિકોણની અસમતા કહેવાય કે સદિશ A વત્તા સદિશ B લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ A B. બરાબર છે. ચાલો, 17મો દાખલો નંબર 17. A અને B માટે આ આપણે સાબિત કરવું છે. તો જે સાબિત કરવું છે એનો વર્ગ લઈ લઈએ. બરાબર છે. એટલે કે મારે સાબિત કરવું છે A વત્તા B, એટલે કે હું અહીંયા લઉં છું સદિશ A વત્તા B, એના માન અને એનો વર્ગ. હવે આનો વર્ગ શું થાય તો કે સદિશ A વત્તા B એનો ડોટ ગુણાકાર સદિશ A વત્તા B સાથે. અને આપણે આ સૂત્ર ભણી ચૂક્યા હતા. શું હતું તો કે સદિશ A નો વર્ગ વત્તા સદિશ B નો વર્ગ વત્તા 2 ગુણ્યા A બાર ડોટ B બાર. આવું થશે કે A બાર ડોટ B બાર. ચાલ, પછી એક આપણે ટોપિક કહી શકાય સારો એવો કે કોઈ પણ સંખ્યા x છે, અને x એમાંથી લઉં છું હું વાસ્તવિક સંખ્યામાંથી. એ વાસ્તવિક સંખ્યા x કરતાં એનો માનાંક કાં એના જેટલો હોય કાં એના કરતાં કેવો હોય? મોટો હોય. દાખલા તરીકે હું વાત કરું -2 તો એના કરતાં -2નો માનાંક કેવો હોય? મોટો હોય. હું વાત કરું +2 તો +2 કરતાં એનો માનાંક એના જેટલો કાં એના કરતાં નાનો, એના કરતાં મોટો માનાંક હોય. તો અહીંયા આપણે જે 2ab જે છે એ 2ab એ A અને B એના માન કરતાં કેવું હશે? મોટું હશે. ચાલ, આમાં કોઈ કન્ફ્યુઝન? શું કર્યું મેં કે A એના માન કરતાં કેવું છે? મોટું છે. પછી આપણે હમણાં જ અહીંયા 16માં સાબિત કર્યું કે ગુણાકારમાં જો માન હોય તો બંનેને અલગ અલગ માન આપો તો શું થાય તો કે જે હોય એના કરતાં પણ સંખ્યા ઘટી જાય. એટલે કે એના કરતાં પણ સંખ્યા કેવી થશે? લેસ. એટલે અહીંયા થવાનું A નો વર્ગ, પછી આ લખું વત્તા 2 ગુણ્યા આ બંનેનો ગુણાકાર A ડોટ B વત્તા B નો વર્ગ. અને હવે 16નું પરિણામ અહીંયા મૂકું તો શું થશે તો કે એ થવાના લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આનો વર્ગ વત્તા 2 ગુણ્યા અહીંયા A બાર અહીંયા B બાર વત્તા આ થવાનો B બારનો વર્ગ. એટલે આ શું થઈ ગયું? આ થઈ ગયું A વત્તા B આખાનો વર્ગ. એટલે કે આ થશે સદિશ A અને સદિશ B એના આખાનો વર્ગ. અને અહીંયા શું હતું? અહીંયા હતું A વત્તા B માનાંક અને એનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો શું થાય તો કે અહીંયા થશે A અને B એનો માનાંક લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સદિશ A સદિશ B. અને આ તમારો જવાબ થયો સાબિત. લ્યો, આ તમારી સાબિતી. શું કહે છે અહીંયા તો કે વર્ગ કરી લેવાનો પહેલાં.
એ વત્તા બીનો વર્ગ કરી દો, એટલે કે વત્તા કરો વર્ગ કરો માનાંકનો વર્ગ, એટલે કે 2 વાર ડોટ ગુણાકાર, એટલે કે એનો ડોટ ગુણાકાર એની સાથે જ અહીંયા સૂત્ર મૂકો, પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. કોઈ પણ સંખ્યા એના માનાંક કરતાં કેવી હોય? નાની હોય. એટલે કે અહીંયા હું શું કરું છું તો કે આના કરતાં મોટા થાય, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. પછી આ ખાલી વચ્ચે લખ્યું, પછી આના કરતાં આ પાછું મોટું હોય છે એના ઉપરથી, તો કે પરિણામ 16, આપણે દાખલો 16 ગણ્યો ત્યાં એનું સાબિતી, એ પરિણામ અહીંયા મૂકી દીધું. અને આ શું થઈ ગયું? આ થઈ ગયું પૂર્ણ વર્ગ પદાવલી, એટલે કે માનાંક એ માનાંક બી આખાનો વર્ગ, અને આ બાજુ હતું એમનું એમ બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો, જે આવે એ તમારો જવાબ. એકદમ સહેલો એક્ઝામ્પલ કહી શકાય. ચાલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 18 શું કહે છે એમાં? તો કે જો સદિશો એ બી અને સી માટે સદિશ એ નો એકમ સદિશ, આ આપેલું છે એ કેપ એકમ સદિશ, વત્તા કોઈ લેમડા બી નો એકમ સદિશ એ સી ને લંબ હોય તો લેમડાનું મૂલ્ય શોધો. એટલે કે તમને અહીંયા આપેલા છે એ આપેલા છે, બી આપેલા છે, અને તમારે સોરી અહીંયા એકમ સદિશ નથી, અહીંયા ખાલી સદિશ જ છે. અહીંયા માત્ર ને માત્ર સદિશ છે. ચાલો શું આપેલું છે પહેલાં એ લખી લઈએ, અને શું સાબિત કરવાનું છે એ આપણે પહેલાં ક્લિયર કરી દઈએ. મને અહીંયા સદિશ એ આપેલો છે, એક્ઝામ્પલ નંબર 18. સદિશ એ કેટલો આપેલો છે તો કે 2i વત્તા 2j વત્તા 3k. સદિશ બી કેટલો આપેલો છે? -i વત્તા 2j, -i વત્તા 2j વત્તા k. અને સદિશ સી આપેલો છે 3i વત્તા j, 3i વત્તા j. અને મને કીધું છે એવું કે મારે એવું સાબિત કરવું છે, મને એવું આપેલું છે કે એ વત્તા લેમડા બી અને સી આ બંને સદિશ કેવા છે? લંબ છે. લંબ છે એટલે કે એ વત્તા લેમડા બી કોની સાથે લંબ છે? સી સાથે લંબ છે. જો લંબ હોય તો આ બંનેનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર કેવો થવાનો? તો કે આ બંનેનો ડોટ ગુણાકાર થશે 0. એટલે મારે શું ગોતવાનું? હવે ડોટ ગુણાકાર ગોતવાનો. કોનો? તો કે આનો. એટલે કે હવે એ વત્તા લેમડા બી એનો ડોટ ગુણાકાર સી સાથે કેવો થશે? 0. એટલે કે સદિશ એ કેટલું હતું અહીંયા? 2i વત્તા 2j વત્તા 3k એનો સરવાળો કેની સાથે? લેમડા ગુણ્યા બી એટલે કે -i વત્તા 2j વત્તા k એનો ડોટ ગુણાકાર સી સાથે. સદિશ સી એટલે કે 3i વત્તા j વત્તા 0k, કંઈ ના હોય તો 0k કહેવાય, બરાબર 0. ચાલો પહેલાં અહીંયા કરી સરવાળો, તો જો તો કેટલા થવાના? તો કે આ થશે 2 માઇનસ લેમડા i વત્તા આ થવાના 2 પ્લસ 2 લેમડા j, પછી અહીંયા થવાના 3 પ્લસ લેમડા k એનો ડોટ ગુણાકાર 3i વત્તા j વત્તા 0k સાથે કેવો થશે? 0. ચલો ડોટ ગુણાકાર કરીએ એટલે કે i નો ગુણાકાર શું થવાનું? તો કે 3 ગુણ્યા 2 માઇનસ લેમડા, પછી j નો ગુણાકાર એટલે કે 2 પ્લસ 2 લેમડા ગુણ્યા 1, અને પછી k એટલે કે 3 પ્લસ લેમડા એને ગુણ્યા 0. એટલે કે આ 3 કિંમતો તમને મળી. પહેલાં i નો ગુણાકાર, j નો ગુણાકાર અને હવે k નો ગુણાકાર.
અને આના બરાબર શું છે તો કે 0. 0 ગુણ્યા કોઈ પણ કિંમત 0 થઈ જવાનું. અંદર 3 ગુણી દો, 3 દુ ને 6 -3 લેમડા વત્તા 2 લેમડા, આ 0 થઈ જવાનું બરાબર 0. 3 માંથી 2 લેમડા જાય, માઇનસ લેમડા વધે, માઇનસ લેમડા 6 ને 2 8 બરાબર 0. માટે લેમડા બરાબર કેટલા મળ્યા? લેમડા બરાબર 8. આ તમારો જવાબ. મને શું આપેલું હતું? મને ખાલી આપેલું હતું કે સદિશ એ વત્તા લેમડા બી એ અને સી આ બે સદિશો લંબ છે. લંબ છે તો એનો ડોટ ગુણાકાર શું થાય? 0. ની ડોટ ગુણાકાર 0 લઈ અને મેં અહીંયા સાદુરૂપ આપવાનું ચાલુ કરી દીધું તો મને જવાબ મળ્યો લેમડા બરાબર 8. આ તમારો જવાબ, લેમડા બરાબર 8. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 19. કોઈ પણ બે શૂન્યોત્તર સદિશ એ અને બી માટે દર્શાવો કે અહીંયા આપેલું છે કે સદિશ એ નો માન એનો ગુણાકાર બી, બી નો માન ગુણાકાર એ, અને એવી રીતે અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ. એ કેવા છે? એકબીજાને લંબ છે. લંબ બતાવવા માટે મારે શું કરવાનું? જો લંબ બતાવવો હોય તો ડોટ ગુણાકાર શું હોય? 0. બરાબર છે. ડોટ ગુણાકાર શું બતાવવાનો મારે? અહીંયા 0. એટલે કે આ બે સદિશ આપેલા છે, એ બે સદિશનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર કેવો બતાવવાનો છે મારે હવે? 0. તો એક્ઝામ્પલ નંબર 19. ચાલો, આપણને બે સદિશો આપેલા છે એ અને બી માટે. મારે બતાવવું છે અહીંયા તો કે સદિશ એનો માન અને બી વત્તા બીનો માન અને પછી એ, આ એક એનો ડોટ ગુણાકાર સદિશ એનો માન અને બી ઓછા બીનો માન અને એ બરાબર શું થશે? 0. 0 બતાવવું છે મારે, લાવવાના નથી, લખવાનું નથી, 0 સાબિત કરવાનું છે. તો કહેવાય કે આ બંને કેવા છે? લંબ છે. ચલો ડોટ ગુણાકાર કરીએ. જુઓ તો ડોટ ગુણાકાર કેવી રીતે થવાનો? તો કે ડોટ ગુણાકાર કરીએ આપણે તો અહીંયા જેમ આપણે બે કાઉન્સનો ગુણાકાર કરીએ એમ ગુણાકાર કરવા માંડીએ. એટલે કે આ છે માનાંક એ એનો ગુણાકાર બી આ કાઉન્સ જોડે, એ બી માઇનસ બીનો માનાંક એ સાથે વત્તા હવે આનો વારો કે બીનો માન એને ગુણ્યા એ એનો કાઉન્સ આખા જોડે, એટલે એનો ગુણાકાર આખા કાઉન્સ જોડે. બીનો માન અહીંયા આવશે એ. ચલો અંદર ગુણાકાર થાય એટલે આ શું થવાનું? એ અને એ, એટલે આ થશે માન એ એનો વર્ગ, બી ડોટ બી એટલે આ થશે બીનો વર્ગ. બરાબર છે. આ શું થવાનું? બીનો વર્ગ. પછી થવાનું અહીંયા તો કે અહીંયા તમે જોશો એ કામ કરીએ, આને આપણે હજી એક સ્ટેપ લંબાવીએ. સદિશ બી માઇનસ એક જ મિનિટ. અહીંયા આનો ગુણાકાર અને આનો ગુણાકાર એટલે કે અહીંયા થશે માન એ, આ માન બી, પછી અહીંયા એ અને આ બી આનો ગુણાકાર. ચાલો એના પછી વત્તા અહીંયા પણ એવી જ રીતે. તો અહીંયા શું થવાનું? અહીંયા થવાનું વત્તા એ એનો માન, બીનો માન, એ અને બી એનો ડોટ ગુણાકાર. બરાબર છે. અને આ થવાનું બીજું માઇનસ બી ગુણ્યા બી એટલે કે આ થશે બીનો વર્ગ અને અહીંયા આવશે એ ગુણ્યા એ. ચાલો જુઓ તો અહીંયા આ છે પ્લસ અને આ છે માઇનસ, એ ઉડી જશે તો શું વધશે? પહેલું પદ અને છેલ્લું પદ.
તો જુઓ તો એ શું થવાનું, પહેલું પદ થશે અહીંયા એનો વર્ગ અને આ આપણે કહેશું આને બીનો વર્ગ, પછી એવી જ રીતે અહીંયા બીનો વર્ગ અને આ થવાનું એનો વર્ગ. તો આ પણ સરખું છે, આ પણ ઉડી જાય, તો જવાબ શું થઈ ગયો, તો આનો જવાબ થઈ ગયો 0. 0 થયો માટે શું કહેવાય, માટે એમ કહેવાશે કે એ સદિશ બી વત્તા બીનો માન સદિશ એ એનો ડોટ ગુણાકાર, એનો માન બી માઇનસ બીનો માન અને આ એ એનો ડોટ ગુણાકાર 0 હોવાથી બંને સદિશ કેવા છે, તો કે એકબીજાના લંબ સદિશ છે એમ કહેવાય. ચાલો, ત્યાર પછીનો આઈએમપી દાખલો કહી શકાય. એના પછીનો એક્ઝામ્પલ નંબર 20 આઈએમપી. શું કીધું છે, એ અને બી અને સી, એ બી અને સી એકમ સદિશો છે. એ અને બી આપેલા છે એકમ સદિશ. એકમ સદિશ કોને કહેવાય, કે જેનો માન શું હોય 1. અને એ વત્તા બી વત્તા સી કેવા આપેલા છે પાછા 0. એટલે કે અહીંયા નંબર 20ની અંદર આપેલું છે તમને અહીંયા સદિશ એ, એનો માન, બીનો માન, સીનો માન બરાબર 1, કારણ કે ત્રણેય કેવા છે, એકમ સદિશ છે. અને બીજું શું આપેલું છે, એની સાથે સાથે તમને આપેલું છે અહીંયા સદિશ એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા આપેલા છે 0. તો એક કામ કરીએ, તો જે આપેલું છે એ જ લઈ લઈએ. તો કે સદિશ એ વત્તા બી વત્તા સી એનો માન અને એનો વર્ગ બરાબર 0 થવાનો. જો સદિશ બરાબર 0 હોય તો એનો માન 0 જ થવાનો, એનો વર્ગ પણ 0 થવાનો. અહીંયા વર્ગનું સૂત્ર વાપરો, એટલે કે સદિશ એનો વર્ગ વત્તા અહીંયા આવશે સદિશ બીનો વર્ગ, અહીંયા આવશે સદિશ સીનો વર્ગ વત્તા 2 સદિશ એ બી વત્તા 2 સદિશ બી સી વત્તા 2 સદિશ સી અને એ બરાબર તો 0 છે જ. ચાલો, હવે આ બધાના માન કેટલા છે 1, એટલે કે 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1. આ બધામાંથી 2 કોમન કાઢી લો, એટલે કે એ ડોટ બી વત્તા બી ડોટ સી વત્તા સી ડોટ એ અને એના બરાબર કેટલા થવાના 0. જુઓ તો મારે આ ગોતવું છે, આને કરતા બનાવું, એટલે કે કેટલા થવાના 3 બરાબરની આમ જવા દો, એટલે કે એ બાર ડોટ બી બાર વત્તા બી બાર ડોટ સી બાર વત્તા સી બાર ડોટ એ બાર બરાબર -3. અને આ આખાના ગુણાકારમાં અહીંયા 2 છે, એ 2 અહીંયા નીચે છેદમાં આવી જાય, તો આ થઈ ગયો તમારો જવાબ નંબર 20. ચાલો, એના પછીનું નંબર 21. નંબર 21માં શું કહે છે અહીંયા, તો કે જો સદિશ એ 0 હોય અથવા બી 0 હોય તો એ ડોટ બી 0 થાય. આ વિધાન આપેલું છે. શું આપેલું છે, કે જો સદિશ એ 0 હોય અથવા તો સદિશ બી 0 હોય તો આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે એ ડોટ બી બરાબર 0 થાય. એટલે કે તમને આ આપેલું હતું અને તમે આ સાબિત કર્યું, બરાબર. પછી કીધું છે કે પરંતુ પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી, તમારા જવાબનું સમર્થન આપો. પ્રતીપ એટલે કે તમને આ આપેલું છે એ બાર ડોટ બી બાર બરાબર 0, પણ આ એ બરાબર 0 અથવા તો બી બરાબર 0 આવું થવું જોઈએ એવું સાચું જ નહીં, કે જો ડોટ ગુણાકાર 0 હોય તો આ બેમાંથી એક સદિશ 0 હોય. હા, એ કહી શકાય કે જો આ બેમાંથી એક 0 હોય સદિશ, તો એનો ડોટ ગુણાકાર 0 મળે ને મળે જ. પણ એવું ના કહી શકાય કે જો બંનેનો ડોટ ગુણાકાર 0 હોય તો એ અને બી તમને કેવા મળે 0 મળે, કાં એ 0 કાં બી 0, એવું ના કહી શકાય. શું આપણે આમાં આપણું કારણ શું આપીશું, તો કે આપણે એવું આપીએ કે કોઈ સદિશ એ લઈ લઈએ અને કોઈ સદિશ બી લઈ લઈએ.
પહેલાં તો એવું કહેવાનું લખવાનું અહીંયા કે જો સદિશ a બાર બરાબર 0 અથવા તો સદિશ b બાર બરાબર 0 હોય તો a અને ડોટ b બરાબર 0 થાય છે. આ વિધાન સત્ય છે. પરંતુ પ્રતિપ વિધાન માટે શું તો કે a ડોટ b 0 હોય પરંતુ આ 0 હોય તે અથવા ના પણ હોય. એટલે કે આ વિધાન કેવું છે? સત્ય છે. અસત્ય છે તો મારે એને અસત્ય માટે અસત્ય સાબિત કરવું પડે અથવા તો એવો કોઈ એક્ઝામ્પલ આપી દેવાનો કે જેમાં a અને b 0 ના થાય. a અને b 0 ના થાય તેમ છતાં પણ a ડોટ b શું થાય? 0. તો આપણે ઉદાહરણ લઈ લઈએ. a બરાબર આ લઈ લઈએ 2i - 5j પ્લસ 2k. b લઈ લઈએ. b લેશું આપણે અહીંયા 2i પ્લસ 2j પ્લસ 3k. જુઓ તો a 0 છે, b 0 છે નથી. હવે હું a ડોટ b કરું, અહીંયા a ડોટ b કરો તો 2 દૂને 4, 5 દુ 10, 5 માઇનસ છે એટલે આ 10 અને 3 દૂને 6. આનો ગુણાકાર કેવો થયો? 0. લ્યો, ગુણાકાર 0 છે પણ આ કેવા છે? 0 થતા નથી. તો આવી રીતનું આપણે એક્ઝામ્પલ આપવો પડે કે અહીં a બરાબર આ અને b બરાબર આ લેતા a ડોટ b બરાબર 0 થાય છે, પરંતુ a અને b બંનેમાંથી એક પણ 0 થતા નથી. માટે આપણે એમ કહી શકીએ કે આ પ્રતિપ આપેલા વિધાનનું પ્રતિપ વિધાન એ સત્ય નથી. એ સત્ય નથી. પણ એ વિધાન કેવું છે? સત્ય છે. પણ એનું પ્રતિપ વિધાન એટલે કે એનું ઉલટું વિધાન એટલે કે આ આપેલું હોય અને આ સાબિત કરવાનું, તો કે એ સત્ય નથી. હા, આ આપેલું હોય તો આ સાબિત કરી શકાય, એ રીતનું છે. તો આ તમારો એક્ઝામ્પલ 21મો. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 22. નંબર 22 શું કહે છે? જુઓ તો કે જો ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ આપેલા છે અનુક્રમે a b અને c, તો ખૂણો abc શોધો. માપ ખૂણો abc તમારે ગોતવાનો છે. તો પહેલી વસ્તુ છે ત્રિકોણ abc તમને આપેલો છે. અહીંયા એના બિંદુઓ આપેલા છે, શિરોબિંદુઓ ત્રિકોણના. આકૃતિ દોરીએ, બહુ સરસ ક્લિયર થશે. જુઓ તો આ છે a, અહીંયા b, અહીંયા c. તમારે શું ગોતવું છે? મારે ગોતવું છે અહીંયા ખૂણો abc, એટલે કે આ a b અને c. તો એક કામ કરી દો. તો ધારો કે આ સદિશ ab છે, આ સદિશ bc છે, અને મારે શું ગોતવું છે? તો કે ab અને bc વચ્ચેનો ખૂણો. તો કે બે સદિશ વચ્ચેનો ખૂણો આપણને ગોતતા આવડે, પણ એ પહેલાં આપણે શિરોબિંદુઓ લખવા પડશે. તો કે શિરોબિંદુ કયા આપેલા છે? તો કે શિરોબિંદુ એ છે 1 2 3. શિરોબિંદુ b થશે -1 0 0. શિરોબિંદુ c 0 1 2. આના ઉપરથી આનો સ્થાન સદિશ એ થવાનો OA શું થવાનો? તો કે i વત્તા 2j વત્તા 3k. આના ઉપરથી આનો સ્થાન સદિશ OB બરાબર શું થવાનો? એ થશે -i. અને આના પરથી આનો સ્થાન સદિશ OC બરાબર થવાનો j વત્તા 2k. બરાબર છે. હવે મારે આ સદિશ લખવો છે, એટલે કે આનું પ્રારંભ બિંદુ b, અંતિમ બિંદુ a, એટલે કે સદિશ b થી શરૂ કરો, a તરફ જાઓ. તો આનો જવાબ શું આવશે? એટલે કે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભ બિંદુ. અંતિમ બિંદુ માઇનસ પ્રારંભ બિંદુ 4. એટલે અંતિમ બિંદુ કેટલું હતું અહીંયા? તો કે OA જેટલું. OA એટલે કે i વત્તા 2j વત્તા 3k. તમે અહીંયા બિંદુ પણ લખી શકો છો. અને અહીંયા આવશે -i. બરાબર છે. એટલે આ થવાના કેટલા? તો કે i નો સરવાળો, એટલે કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, i ને i, આ થવાના 2i, બાકીના બધા એમના 2j વત્તા
3k આ તમને મળ્યો સદિશ BA અને આ સદિશ BA પરથી પછી આપણે આગળ કરશું. હવે આપણે ગોતીએ સદિશ BC. તો કે સદિશ BC બરાબર શું મળશે? તો કે C માઇનસ B એટલે કે આ થવાના OC માઇનસ OB. OC કેટલા હતા? OC હતા J વત્તા 2k માઇનસ આ થવાના માઇનસ I માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ એટલે કે I વત્તા J વત્તા 2k. અહીંયા I છે જ નહીં તો 0 કહેવાય. આ બાજુ 1 છે, 0 વત્તા 1 એટલે 1, J પણ 1, 2k પણ 1. તો આ તમને શું મળ્યું? આ મને મળ્યું સદિશ BC. એટલે કે આ સદિશ BA અને સદિશ BC બે વચ્ચેનો ખૂણો થીટા. હવે થીટા ગોતવો હોય તો શું કરવાનું? તો કે કોસ થીટા બરાબર એ બે સદિશનો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર એટલે કે અહીંયા આવશે સદિશ BA એનો ડોટ ગુણાકાર BC એના છેદમાં એ બંનેના માન. એટલે કે કોસ થીટા બરાબર આનો ડોટ ગુણાકાર અહીંયા થશે 2i વત્તા 2j વત્તા 3k એનો ડોટ ગુણાકાર I વત્તા j વત્તા 2k. I વત્તા j વત્તા 2k એના છેદમાં એ બંનેના માન. એટલે કે વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 4 વત્તા 9 અને બીજું વર્ગમૂળ એ થશે વર્ગમૂળ 1 વત્તા વર્ગમૂળ 1 અને 4. સાદુરૂપ આપો તો શું થાય? તો કે 2 એકા 2, અહીંયા પણ 2 એકા 2 અને આ થવાના 3 દૂને 6 એના છેદમાં વર્ગમૂળમાં 9 4 ને 4 8 8 અને 9 17 અને અહીંયા થવાના વર્ગમૂળમાં 6. બરાબર છે? ચાલો ઉપર સરવાળો કરો તો એ શું થશે? એ થવાનો 10 એના છેદમાં આ બંનેને એક જ વર્ગમૂળમાં નાખી દઈએ એટલે કે 17 છક 102 6 7 42 નો બગડો વધી આવી 4 6 4 10 102 એટલે આ થવાના વર્ગમૂળમાં 102. તો આ તમારો જવાબ. કોસ થીટા બરાબર કેટલા થાય? કોસ થીટા બરાબર 10 ના છેદમાં વર્ગમૂળમાં 102. અહીંયા લખું છું કે કોસ થીટા બરાબર 10 ના છેદમાં વર્ગમૂળમાં 102. તો થીટા બરાબર શું થશે? તો કે કોસ ઇનવર્સ 10 ના છેદમાં વર્ગમૂળમાં 102. થીટા બરાબર થશે કોસ ઇનવર્સ 10 ના છેદમાં વર્ગમૂળમાં 102. આ તમારો જવાબ. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર એક જ રીતના છે, કંઈ જ ફેર છે નહીં. જુઓ તો તમને એમાં શું આપેલું છે? એ એક્ઝામ્પલમાં તમને આપેલું છે સદિશ નહીં, તમને આપેલા છે બિંદુઓ. સાબિત કરો કે બિંદુઓ A, B અને C એ કેવા છે? સમરેખ. હવે સમરેખ સાબિત કરવા માટે હું ઘણા બધા રસ્તા સાબિત કરવાના, પણ મને જે રસ્તો ઇઝી લાગ્યો એ રસ્તો હું તમને વાત કરું. તો સમરેખનો આપણે આની પહેલાં પણ એક્સરસાઇઝમાં જોઈ ચૂક્યા હતા. કેવી રીતે ગોતવાનું સમરેખ? તો કે સમરેખ સાબિત કરવા માટે, સમરેખ લેવા માટે આપણે શું કરતા હતા? તો કે એના માન લઈ લેતા હતા અને માન ઉપરથી પણ કરતા હતા. અહીંયા તમે સરવાળો પણ લઈ શકો કે બેનો સરવાળો એ ત્રીજા જેટલો થાય છે. બરાબર છે? તો પણ શું કહેવાય? સમરેખ. સમરેખ એટલે આવું થયું ને, અહીંયા આ સદિશ A પછી આ સદિશ B, તો આનો સરવાળો કેટલો થાય? તો કે AC જેટલો. A વત્તા B કરો તો શું મળે તમને? C મળી જાય. તો શું કહેવાય? ત્રણેય કેવા છે? સમરેખ. તો આવી રીતે પણ તમે કરી શકો અથવા તો માન ગોતીને પણ કરી શકો. આપણે આની પહેલાં માન ગોતીને રીત કરી હતી એટલે અહીંયા પણ આપણે માન જ ગોતીશું. માન ગોતીશું એટલે કે આવી રીતનું એક બિંદુ A, અહીંયા બિંદુ B અને બિંદુ C. એટલે કે આથી A થી B એ સદિશ બનાવશું, B થી C એ સદિશ બનાવશું, આનો માન ગોતીશું, આનો માન ગોતીશું અને A થી C સદિશનો માન ગોતીને કહેશું કે ભાઈ એનો સરવાળો પણ આના જેટલો જ થાય છે. એટલે કે મારે A થી B નો સદિશ ગોતવાનો, B થી C નો સદિશ ગોતવાનો અને A થી C નો સદિશ ગોતવાનો. જુઓ તો શું થશે? તો કે તમને અહીંયા આપેલો છે
બિંદુ એ બરાબર છે 1 2 7, બિંદુ બી 2 6 અને 3, બિંદુ સી 3 10 -1. એના સ્થાન સદિશ લઈ લો. સ્થાન સદિશ શું થવાના અહીંયા? તો કે i વત્તા 2j વત્તા 7k. આનો સ્થાન સદિશ 2i વત્તા 6j વત્તા 3k. એના પછીનું છેલ્લું 3i વત્તા 10j ઓછા k. આ 3 સ્થાન સદિશ મળી ગયા. ચલો હવે આપણે ગોતીએ સદિશ ab. સદિશ ab એટલે કે b માઇનસ a. તો કે આ b માંથી એને બાદ કરી દો. તો કે 2i વત્તા 6j વત્તા 3k. એમાંથી કોણ બાદ કરું? તો કે a વાળું. એટલે કે આ કેટલા છે? તો કે i વત્તા 2j વત્તા 7k. જુઓ તો કેટલા મળશે? તો કે આ મળશે 2 - 1 એટલે આ વધશે 1. 6 - 2 એટલે આ થશે 4j અને 3 - 7 આ થવાના -4k. આ મળ્યું. એનો માન ગોતી લઈએ. એટલે કે એ બીનો માન બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 16 વત્તા 16, 16 દુ 32 અને 1 આ થવાના વર્ગમૂળમાં 33. ચાલો આ આપણે પહેલું ગોત્યું. હવે બીજું શું ગોતીએ આપણે? બી થી સી. જુઓ તો બી થી સી કેટલા મળે છે? બી થી સી એટલે કે સી માઇનસ બી. સી એટલે કે 3i વત્તા 10j માઇનસ k માઇનસ. હવે બી કેટલા છે? બી છે 2i વત્તા 6j વત્તા 3k. બાદ બાકી કરીએ. 3 - 2 આ વધશે 1. 10 - 6 આ વધશે 4k. -1 -4j -k પ્લસ -3k એટલે આ થવાના -4k. અને આ મળી ગયા મને બીસી. અને એ બીસીનો માન બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 16 વત્તા 16 બરાબર આ થવાના 33. ચલો નંબર 3 ગોતી હવે એસી. એ થી સી એટલે કે સી માઇનસ એ એટલે આ થશે 3i વત્તા 10j માઇનસ k માઇનસ એ કેટલા છે? તો કે અહીંયા i વત્તા 2j વત્તા 7k. કરો બાદ બાકી. 3 - 1 એટલે આ થવાના 2i. 10 - 2 આ થવાના વત્તા 8j. -1 - 7 આ થવાના -8k. અને આનો માન ગોતું તો કે એસીનો માન વર્ગમૂળમાં 4, અહીંયા 64 અને અહીંયા પણ 64. 64 અને 4, 4 તરી 12નો બગડો વધી આવી 1, 6 દુ 12 અને 1 13. કેટલું આવે છે? તો કે આ આવે છે વર્ગમૂળમાં 132. હવે 132 ભાગ્યા 4 કરો તો કેટલા થાય છે? 132 ભાગ્યા 4 એટલે કે 4 તરી 12નો બગડો વધી આવી 1 અને 4 તરી 12 33 ગુણ્યા 4 એટલે આને કહી શકાય 4 ગુણ્યા 33 અને એનું વર્ગમૂળ બરાબર 2 વર્ગમૂળમાં 33 આવું કહેવાય. જોજો હવે આપણે આપી દઈએ પરિણામ. તો કે આ એ બીનું માન જે છે એને આપણે કહીએ પરિણામ 1, આને કહીએ પરિણામ 2, આને કહીએ પરિણામ 3. પરિણામ 1, 2 અને 3 પરથી શું કહેવાશે? તો કે વર્ગમૂળ 33 વત્તા વર્ગમૂળ 33 બરાબર 2 વર્ગમૂળમાં 33. આ કોનો જવાબ હતો? વર્ગમૂળ 33. આ જવાબ હતો એ બીનો. વત્તા વર્ગમૂળ 33 આ જવાબ શેનો હતો? આ હતો જવાબ બીસીનો. બરાબર આ જવાબ શેનો હતો? 2 વર્ગમૂળમાં 33 બરાબર આ જવાબ હતો એસીનો. એટલે કે આ ત્રણેય કેવા થયા? તો કે સમરેખ છે તેમ કહેવાય. એ બી વત્તા બીસી બરાબર શું થયું? એસી. માટે એ સમરેખ છે તેમ કહેવાય. સેમ આના જેવો એક્ઝામ્પલ એ છે નંબર 24. તો એ હું તમને આપું હોમવર્કમાં. બરાબર છે?
સેમ, કંઈ જ તફાવત નહીં. પણ તમને અહીંયા આપેલું છે, બિંદુ નથી આપેલા, ખાલી બિંદુ કીધેલું છે અને તમને આપેલા છે બધા સ્થાન સદીશો. એટલે કે તમને અહીંયા આપેલા છે એ બરાબર છે -2i વત્તા 3j વત્તા 5k. પછી બી આપેલા છે i વત્તા 2j વત્તા 3k. અને સી આપેલા છે 7i - k. તમે 0 જે કરીને એક્ઝામ્પલ ગણો. એ બી ગોતો, એ બીનો માન ગોતો, બીસી ગોતો, બીસીનું માન ગોતો, એસી ગોતો, એસીનું માન ગોતો, છેલ્લે આન્સર લખી દો અને કહી નાખો કે આ માટે બિંદુઓ એ, બી અને સી કેવા છે, સમરેખ છે તેમ કહેવાય. ચાલો, ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 25 જુઓ તો શું કહે છે, તો કે સાબિત કરો કે સદીશો 2i - j વત્તા k, i - 3j - 5k, 3i અને આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો મિત્રો, આવો દાખલો પણ આપણે ત્યાં જોયો હતો. આપણે માન ગોતી અને કાટકોણ ત્રિકોણ બતાવતા કે ભાઈ આ પહેલો જે છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. હવે આ દાખલો બે રીતે થાય. પહેલાં તો તમે લઈ લ્યો કે ભાઈ સદીશ એ, બી અને સી, એ બી ગોતી લ્યો અથવા બીસી ગોતી લ્યો, અથવા આ તમે સદીશ લ્યો એ બી, આ સદીશ બીસી લ્યો અને આ સદીશ એ બી લ્યો. સદીશ મળે તમને, સદીશ મળે એટલે કે આ સદીશ થવાનો એસી, આ સદીશ થવાનો એ બી અને આ સદીશ થવાનો બીસી. બરાબર છે? જો મેં આમ આપેલું છે એટલે કે સી થી એ, એટલે તમારે એ - સી ગોતવાનું, બી - એ, અને એના ઉપરથી તમે એનું માન ગોતતા હતા અને પછી પાયથાગોરસના પ્રમેય વાપરતા હતા. અધરવાઇઝ આના સિવાય બીજો એક પણ રસ્તો છે. શું રસ્તો છે? તો કે તમે એક કામ કરી લ્યો કે આ જે સદીશો જે છે એ સદીશો એ બી, બીસી અને એસી ત્રણેય ગોત્યા બાદ પછી તમે કરી લો ડોટ ગુણાકાર. એટલે કે પહેલાં સદીશ એ બી લ્યો, પછી સદીશ બીસી લ્યો અને પછી સદીશ એસી લ્યો. જે હમણાં આકૃતિ દોરી હતી એ પ્રમાણે તે એ બી, બીસી અને એસી એ તમે દોરો. જે તમને મળે એનો ડોટ ગુણાકાર 0 બતાવી દો તો એ તમારો જવાબ. તો આપણે આને કહી દઈએ સદીશ એ, આને કહીએ સદીશ બી, આને કહીએ સદીશ સી. તો જુઓ તો તમને એ બરાબર કેટલા આપેલા છે, તો કે એ બરાબર છે અહીંયા 2i - j વત્તા k. બી બરાબર કેટલા આપેલા છે અહીંયા i - 3j - 5k. અને સી બરાબર કેટલા આપેલા છે અહીંયા 3i - 4j - 4k. ચાલો પહેલાં એ બી ગોતીએ. એટલે કે બી - એ 1 - 2 - i - 3 + 1 આ થશે -2j -1 - k -6k. પછી બીસી સી - બી એટલે આ થવાના 2i, આ થવાના -j અને આ થવાના +k. પછી ગોતીએ સી એ એટલે કે સી - એ એટલે કે 3 - 2 આ થવાના i, -4 +1 એટલે આ થવાના -3j -4 - k એટલે આ થવાના -5k. આ મળી ગયા. અને તમે આનો કરી લો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર કરો તો કે કોઈ પણનો બે ડોટ ગુણાકાર તમે બતાવી દો. તો કે આપણે અહીંયા ડોટ ગુણાકાર બતાવીશું બીસી અને એસીનો. એટલે કે અહીંયા બીસી ડોટ એસી, આ બંને ડોટ ગુણાકાર, આ બંને ડોટ ગુણાકાર અને આ બંને ડોટ ગુણાકાર, ત્રણમાંથી એકનો ગુણાકાર 0 થવો જોઈએ. તો કે આ બંનેનો ગુણાકાર જુઓ તો 2 એકા 2, 3 એકા 3 અને આ થવાનું -5. જવાબ શું થશે? 5 - 5 0. એટલે કે આ બંનેનો ડોટ ગુણાકાર 0 છે. એટલે કે બીસીને લંબ કેવા છે? એસી. તમે ધારો તો પછી આકૃતિ બનાવી શકો છો. કોણ છે? બીસી એને લંબ એસી. એટલે કે અહીંયા તમે બતાવો બીસી
અને લંબ એસી એટલે કે અહીંયા બતાવી દો બીસી, અહીંયા બતાવી દો એસી, એટલે કે આ થશે એ થી સી, આ થશે બી થી સી, આવી રીતનું થવાનું આ સદિશ, બરાબર છે. અને ખૂણો સી કાટખૂણો થવાનો. તો આ તમારો જવાબ. આકૃતિ ના દોરો તો પણ ચાલે, આકૃતિ દોરો તો પણ ચાલે. આ આપણા ડોટ ગુણાકારની રીતે. આની પહેલાં આપણે ચર્ચા કરેલી છે કે કાટકોણ ત્રિકોણ સાબિત કરવા માટે તમે સદિશ ગોતી, આનો માન તમે ગોતી લ્યો તો પણ ચાલે. આનો માન શું થવાનો? તો કે આનો માન થશે વર્ગમૂળમાં 36, 36 ને 4 40, 40 ને 1 41, આનો માન થાય વર્ગમૂળમાં 41. આનો માન શું થવાનો? આનો માન થવાનો 4, આ થવાનો 6, અને આનો માન શું થવાનું? આનો માન થવાનો 25, 25 ને 9 25 ને 10 35, આ કેટલું થવાનું? 35. તો આ બંનેનો સરવાળો આના બરાબર થાય છે. તો આપણે જોયું હતું હમણાં કે આ બંને વચ્ચે ખૂણો કાટખૂણો હતો અને આ કર્ણ હતો. બંને રીતે તમે સાબિત કરી શકો ખરા, ડોટ ગુણાકારથી પણ અને આવી રીતે પણ. તો આ સાથે આપણે આજનો આ લેક્ચર રાખીએ છીએ. આના પછીના ભાગમાં હવે આપણે જેમાં અદિશ ગુણાકાર કર્યા એમ આપણે હવે સદિશ ગુણાકાર કરીશું. તો મિત્રો મળીએ આના પછીના ભાગમાં. ત્યાં સુધી આવજો.